માનકુવા ગ્રામ પંચાયતે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મોબાઈલ ટાવરની મંજૂરી આપતા વિવાદ। ભુજ તાલુકાના માનકુવા ગામે બિનખેતી થયેલ પ્લોટમાં જીઓ મોબાઈલ ટાવરની કામગીરી ચાલુ થતા ગ્રામજનોએ કર્યા સવાલ। ગ્રામ પંચાયતે ઠરાવ કરી મંજૂરી આપી છે, પણ સભ્યો કહે છે અમને તો હાજરી પત્રકમાં સહી કરાવી છે, ટાવરના ઠરાવ બાબતે જાણ કરેલ નથી અને બિનખેતી થયેલ પ્લોટ પણ રહેણાંક હેતુ માટે મંજૂર થયેલ છે, તો કોમર્શિયલ બાંધકામની મંજૂરી ગ્રામ પંચાયત કેવી રીતે આપી શકે તેવા સવાલો પણ ગ્રામજનોએ કર્યા હતા। આ બાબતે વિવાદ થતા ગામ લોકો અને ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતે દોડી ગયા હતા અને તાત્કાલિક આ ઠરાવ રદ કરવા માંગણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। મારું નામ લાલજીભાઈ કે જાટ છે અને હું માનકુવાનો રહેવાસી છું। આજે અમે માનકુવા ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં ભેગા થયા છીએ। માનકુવા ગામના સર્વે નંબર 97-1 અને 97-2 જે બિનખેતી થયેલ છે તે રહેણાંકના હેતુ માટે બિનખેતી થયેલ છે। એમાં પ્લોટ નંબર 25 જે છે એમાં અડધા ભાગમાં અત્યારે જીઓ કંપની મારફતે ટાવરનું કામ ચાલુમાં છે અને ગ્રામ પંચાયતે એમને ઠરાવ કરી દીધો છે તારીખ 2/1/2024ના। એના વિરોધમાં અમે બધા મહિલાઓ અને માણસો અને અરજદાર સાથે અમે રજૂઆત કરવા માટે સરપંચશ્રીને મળ્યા। સરપંચશ્રીએ એમ કીધું કે ભાઈ અમે ઠરાવ કરી દીધો છે, એના હિસાબે એ લોકોએ કામકાજ ચાલુ કર્યું છે। તો અમારી માંગણી એવી છે કે ભાઈ અમે આખો વાસ મહેશ્રી સમાજ અને મારવાડા સમાજ ત્યાં બાજુમાં રહે છે। અગર જો એ ટાવર બની જશે તો ભવિષ્યમાં ભૂકંપ થશે, વાવાઝોડું આવશે કે સાયક્લોન થાય તો તે વખતે જે નુકસાની થશે એની જવાબદારી કોની? તો અમે એ કામ અત્યારે બંધ થાય એના માટે અમે બધા ભેગા થઈ અને સરપંચશ્રી પાસે અને તલાટીશ્રી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। હવે એ લોકોનું કહેવું એમ છે કે ભાઈ અમે ગ્રામ પંચાયતે મંજૂરી આપી દીધેલી છે, એના હિસાબે અમે કંઈ કરી શકીએ નહીં। તો મારો કહેવાનો મતલબ એ છે કે આ જમીન જે બિનખેતીમાં મંજૂર થયેલી છે તે રહેણાંકના હેતુ માટે મંજૂર થયેલી છે અને એમાં અત્યારે જે આ ટાવર છે એ કોમર્શિયલ હેતુ માટે એને આપી દીધું છે। તો ગ્રામ પંચાયતે કોઈપણ જાતની દરકાર કે તપાસણી કર્યા વગર કે કંપનીના ડીડ જોયા વગર સીધું એને ઠરાવ કરી દીધો છે। હવે એમાં અમને શંકા જાય છે કે ખરેખર આ કઈ રીતે બને છે અને જો આખો જો બિનખેતીનો જો પ્લાન છે એમાં 25 નંબરનો પ્લોટ છે એમાં અડધામાં બને છે અને અડધો બીજા માલિકીનો પ્લોટ છે। તો એ બીજા માલિકીની પણ કંઈ પરમિશન નથી લીધી અથવા તો આજુબાજુવાળાને કોઈને પરમિશન લીધી નથી। એના હિસાબે અમે આ વિરોધ કરવા માટે અહીં ગ્રામ પંચાયતમાં આવ્યા છીએ। હવે ગ્રામ પંચાયતે પોતાના હાથ ઊંચા કરી અમને કીધું છે કે તમે આગળની કાર્યવાહી કરો। આગળની કાર્યવાહીમાં અત્યારે પહેલાં તો ગ્રામ પંચાયતને અમે કહીશું કે ભાઈ તમારો આ ઠરાવ જે છે એ રદ કરો। ઠરાવ રદ કર્યા પછી અગર જો રદ નહીં કરે તો અમે તાલુકા પંચાયતમાં જઈ અને ઠરાવ રદ કરવા માટે કાર્યવાહી કરશું અને કાર્યવાહી કર્યા પછી જે કંઈ આગળની પ્રોસિજર છે એમાં અમે આ લોકોને ગ્રામ પંચાયતને કે સામેવાળા પક્ષને 25 નંબરના પ્લોટના અડધા ભાગવાળાને માલિક છે અથવા તો કંપનીને અમે નોટિસ આપશું અને સીધું અમે સ્ટે લેવા માટેની કાર્યવાહી થોડા સમયમાં અમે કરશું। લાલજીભાઈ ગાભાભાઈ માથુર। આજે મેટર હતી ટાવરની, તો મારી ઘરવાળી આમાં ચેરમેન છે, મારી વાઈફ। તો હવે એ લોકો આમાં ઠેરાવમાં એને કીધું નહોતું કે ભાઈ અહીંયા ટાવર પડશે, નથી જગ્યા બતાવી, તો હવે એ લોકો સહી કરી દીધી છે, તો એને કોઈ ખ્યાલ હતો નહીં, બરાબર છે। તો હવે આ ટાવર છે ને એ અડચણ રૂપે થાય છે। હવે એ બાજુમાં જે ઘર છે એક ટાવર છે ત્યાં શું હલબલે છે, તો ક્યારે પડે એનું કોઈ પણ ઠેકાણું નથી, તો પાછો બીજો નાખે છે। તો એ બધા રિક્વેસ્ટ કરે છે કે અહીંયા ટાવર ન પડે। તો એ બાબતે હું ભાજપનો કાર્યકર્તા છું, સક્રિય કાર્યકર્તા। હું ભાજપમાં 20 વર્ષ થયા મને, હું ભાજપમાં જ છું, પણ છતાંય હું મારી ઘરવાળી તરફથી બોલું છું। પણ ટાવર અડચણ રૂપે છે, ન પડે તો સારું। મારું નામ મીનાબેન કાનજી મહેશ્વરી છે। હું ભારાસરમાં પ્લોટ લીધું છે ને સદુરાઈ વિસ્તાર માનકુવામાં રહું છું ને 10 વર્ષ થયા ભારાસરવાળો ટાવર બને છે, પ્લોટ મારું છે ને 10 વર્ષ થયા હું હપ્તા ઉપર પ્લોટ લીધું હતું ફ્રેન્ડ સર્કલમાં કે આટલા હપ્તા તમે 2 વર્ષના ભરજો ને પછી તમને દસ્તાવેજ કરી દેશું। તો કાંઈક મારી પરિસ્થિતિ પ્રમાણે હું હપ્તા ન ભરી શકી, તો એ લોકો મૂકી દીધું, ન દીધું મને દસ્તાવેજ। પછી એમ કરતાં કરતાં પછી કે અડધો પ્લોટ કરી દઉં, તો એ ક્યારે અડધો પ્લોટ કર્યું મને કાંઈ જાણ ન કરી। અને ટાવર પડે છે ને જે એ પ્લોટે મારું જ છે,
પોતાનું નામ ઉપર કરી, પોતે વકીલ છે, પોતાનું જેમ મન ફાવે એમ કર્યું હોય એના નામથી પહેલે કરી લીધું ને બીજા મહિને એ ટાવરની મંજૂરી દીધી ને ત્રીજા મહિને મને દસ્તાવેજ કરી દીધા ને હવે હું જ્યાં કને જાઉં ત્યાં એમ કે ઓલાના કને લીધું ને ઓલાના કને લીધું. મને હજી સુધી ખબર ન પડી કે પ્લોટ હું કોના કને લીધું ને હું રૂપિયા મારા કને કોણ લઈ જતો હતો ને કોણ આવતો મને કાંઈ ખબર જ ન દીધી માણસોને. હજી સુધી હું ઓળખતી નથી કે મારા હું પ્લોટ લીધું માણસ કોણ છે. ગ્રામ પંચાયતમાં હું એક દિવસ મૂકીને બીજા દિવસે આવતી જ હતી કે મારી લાલ ચોપડી બની ગઈ છે તો કે તમારી અરજી નથી. હું અરજી ડેલી પૂછતી, હું અરજી દઈ ગઈ છે, મારા ફોન નંબર લખાવી ગઈ છે. અરજી હું હમણાં કાઢી, હમણાં અંદરથી કાગળિયો નીકળ્યો ને મારી અરજી પહેલીથી દીધેલી છે ને મારા નંબરે લખેલા છે. ગ્રામ પંચાયત અમે કરી દેશું. હમણાં એવું કીધું કે હમણાં કરી દો. હજી કે છે કે અમે તમને ફોન કરશું ત્યારે તમે આવજો. હું કીધું કાલ નહીં, પરમ દિવસે હું આવીશ. કાલે નહીં, અમે ફોન કરશું ત્યારે આવજો. મને મારી લાલ ચોપડી હજી સુધી નથી કરી દીધી તો હું શું કરું? કાંઈ મારી રજા જ નથી લીધી ને મને ખબર. મને ફરિયાવાળા એ ફોન કર્યું કે તમારું અહીંયા પ્લોટ છે, તમે મારા ઘરવાળાનું નામ લઈને મને ફોન કર્યું ને મારા નંબર લઈને ફોન કર્યું ક્યાં તમારો પ્લોટ છે. ફરિયાવાળા કે તમારું. હું કીધું હા મારું પ્લોટ છે તો તમે બેન અહીંયા આવો ને, ટાવર પડે છે. હવે ક્યારે ટાવરની મંજૂરી લીધી ને કોણી સહી લીધી મને કાંઈ ખબર જ નથી પડી. એ પોતાની રીતે પોતે જ કર્યું છે ને હવે કહે છે કે જ્યાં ટાવર પડે છે ને અમારો પ્લોટ છે. કેમ કે પોતે વકીલ છે, જેને વકીલ છે એને મન ફાવે એમ કાગળિયા પોતે પોતાની રીતે કરી લીધા છે ને મને તો હું તો મારા ઘર બનાવવું હતું એટલે લીધું હતું ને મારી પરિસ્થિતિ પ્રમાણે ઘર ન બનાવી શકી તો રહી ગયું મારું કામ. હવે ક્યારે મંજૂરી લઈને ટાવરની મંજૂરી આપી દીધી ને બધા મળીને સહી દીધી છે એવી મને કાંઈક હવે ખબર જ નથી પડતી કે શું છે ને ક્યાંથી બધું શરૂ થયું ને ક્યાં ખતમ થશે. મારી 3 છોકરી છે, ટાવર બને કે ન બને, મારા રૂપિયા મારા ઘરવાળાના ખૂન પસીનાના છે, એક કરીને રૂપિયો કમાવ્યો છે. મારી 3 દીકરીઓ છે ને એ જે માણસે કર્યું હોય એના ઘર ઉપર હું બેસી જ જઈશ. મને કાંઈક ફેસલો કરી આપે, ગામવાળાએ કરી આપે ને એ 3 જે હશે 3 છે કે 4 છે હું ઓળખતી નથી, મને કરી દે. મને બીજું કાંઈ નથી ખપતો કોઈ નથી. મારું નામ બબીબાઈ સના, બારાસરના રહેવાસી છું ને અમારે ટાવર છે ને બાજુમાં એ પહેલાં બનેલ છે ટાવર, પણ તેડી જેડી વીજળી પાડી ને વાવાઝોડું આવે ને તેડી આખી રાત છોકરા પપડ્યા એકદમ આખી રાત. ને હવે છોકરો છે ને 1.5 વર્ષનો, હમણાં વીજળી પાડી તે એને ફડકું પડી ગયું હોય તે હવે જરાક અવાજ થાય રહ્યો તો ભાજી રહ્યો, ઘરમાં ભાજી રહ્યો ને આ કીકું કાઢી રહ્યો નાનકડો. ને બીજી 16 વર્ષની છોકરી એ મારી આ પુત્રીઓને રજાકની, એ એવી બીક એને લાગે, એવી બીક લાગે કે આખી રાત જરાક વાવાઝોડું થાય ને આમાં અવાજ થાય ને તો આખી રાત નીકળી જાય. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે અહીંયા ટાવર નહીં જ નાખવા દઈએ. અમે નાખવા નહીં દઈએ, ખપે ભલે અમને શું જેલ આવે કે ભલે ખપે થાય, અમે ટાવર નાખવા નહીં દઈએ. અમારી છે એ માંગ. બસ સરપંચ કે અહીં તો હાથ ઊંચા કરી દીધા કે આમ પહેલાં કાલે કીધું એ કામ શું કામ ચાલુ રહે, શું કામ એ કે સરપંચની છે તો ઓની સહી છે ને મંજૂરી છે તલાટીની એટલે એ કામ ચાલુ હોય એમ કીધું. તો આજ બધા થઈને અહીંયા આવ્યા ફરિયાવાળા તો એ કે હવે તો અમે કાંઈ નથી દીધું, અમે કાંઈ નથી કર્યું, અમે કાંઈ નથી કર્યું. બસ કોર્ટમાં જાઓ તમે, મામલેદારમાં જાઓ તમે એમ કહે રહ્યા. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.